બાપુના બોલ. નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌ જાણો છો તે મુજબ આ શ્રેણી હેઠળ આપણે પૂજ્ય મહાત્મા ગાંધીજીના લખાણો, નિવેદનો, ભાષણો, નોંધ વગેરે જે રીતે ગ્રંથસ્થ થયેલા છે, આ ગ્રંથો એટલે ગાંધીજીનો અક્ષરદેહ, જેમાં ગાંધીજીના સમગ્ર જીવનકાળ દરમિયાનના દરેક પ્રકારના એમના કાર્યો વિશેની લેખિતમાં નોંધ જે ગાંધીજી દ્વારા જ વ્યક્ત કરવામાં આવેલી છે, એ એક જગ્યાએ આ પુસ્તક સ્વરૂપે સંગ્રહિત થયેલી છે. તે પુસ્તકમાંથી કોઈ પણ એક પ્રકરણ વિશેનું આપણે પઠન કરીએ છીએ અને ત્યારબાદ તે અંગે થોડી ચર્ચા પણ કરીએ છીએ. શ્રેણીના 8મા મણકામાં આમ તો આ છેક છેલ્લા 5 વર્ષ થયા આ જે એક આયામ છે એ મેં શરૂ કરેલો હતો, પરંતુ હવે કેટલાક મિત્રોના આગ્રહથી હવે આ જે પઠન અને તે અંગેની થોડી ચર્ચા બાબતે જે કાર્યવાહી મેં શરૂ કરેલી છે તે જાહેર માધ્યમો એટલે કે યુટ્યુબના માધ્યમથી પણ હવે આપણે દર મંગળવારે આ રીતે મૂકીએ છીએ. એ શ્રેણીના 8મા મણકામાં આજે તારીખ 11મી ઓગસ્ટ 2026 અને મંગળવાર. મિત્રો, આજે આપની સમક્ષ ગાંધીજીએ તૈયાર કરેલી એક નોંધ, એ નોંધ યંગ ઇન્ડિયા નામના વર્તમાનપત્રમાં 9મી જુલાઈ 1925ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. અને આ નોંધ એવી હતી કે ગાંધીજીના એક તે સમયના બહુ નજીકના મિત્ર, સેન્ટ સ્ટીફન કોલેજ, કલકત્તા ખાતેની કોલેજના પ્રિન્સિપાલ સ્વર્ગસ્થ સુશીલ રુદ્રના અવસાન બાદ તેમના શ્રદ્ધાંજલિ સ્વરૂપે ગાંધીજીએ જે નોંધ તૈયાર કરેલી છે એ અહીંયા આપની સમક્ષ રજૂ કરવી છે. આ નોંધનું શીર્ષક છે એક મૂક સેવક. એક મૂક સેવક. જે નોંધ આ મુજબ છે: એક આદરણીય મિત્ર તથા મૂક સેવક પ્રિન્સિપાલ સુશીલ રુદ્રનું તારીખ 30મી જૂન અને મંગળવારે અવસાન થયું. તેમના શોકમાં મારી સાથે ભાગીદાર થવા વાચકોને વિનંતી કરું છું. હિન્દુસ્તાનનો મુખ્ય રોગ ગુલામી છે અને જે લોકોએ ગુલામીને હટાવવા માટે સૈનિક બળ, નાણાં અને કૂટનીતિની ત્રિવિધ હરોળથી રક્ષાયેલી નોકરશાહી સામે જાહેર રીતે લડત આપે છે, માત્ર તેવાઓને જ આ દેશ ઓળખે છે. તે સ્વાભાવિક રીતે જ રાજકીય ક્ષેત્ર સિવાયના બીજા એટલા જ મહત્ત્વના ક્ષેત્રમાં કામ કરી રહેલા નિસ્વાર્થ અને પોતાની જાતને અપ્રગટ રાખનાર કાર્યકર્તાઓને આ દેશના લોકો ઓળખતા નથી. સેન્ટ સ્ટીફન કોલેજના પ્રિન્સિપાલ સ્વર્ગસ્થ સુશીલ રુદ્ર આવા પ્રકારના નમ્ર કાર્યકર્તા હતા. તેઓ શ્રેષ્ઠ કોટીના કેળવણીકાર હતા. આચાર્ય તરીકે તેઓએ સાર્વત્રિક લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. તેમની અને તેમના વિદ્યાર્થીઓની વચ્ચે એક પ્રકારનો આધ્યાત્મિક સંબંધ હતો. તેઓ ખ્રિસ્તી હતા, છતાં તેમના દિલમાં હિન્દુ ધર્મ અને ઇસ્લામ ધર્મ પ્રત્યે ખૂબ માન હતું. જગતના એકમાત્ર તારણહાર ઈસુ ખ્રિસ્ત છે એમ ન માનનાર દરેક જણ તિરસ્કારને પાત્ર છે એવી સંકુચિત માન્યતા ધરાવનાર ખ્રિસ્તી તેઓ ન હતા. પોતાના ધર્મની પ્રતિષ્ઠા વિશે તેઓ સજાગ હતા, છતાં બીજા ધર્મો પ્રત્યે તેમનામાં સહિષ્ણુતા હતી. તેઓ રાજકારણના ઊંડા અને ખંતીલા અભ્યાસી હતા. કહેવાતા ઉદામવાદીઓ પ્રત્યેની તેમની સહાનુભૂતિ તેઓ ઢોલ વગાડીને જાહેર કરતા નહોતા, તેમ એને છુપાવતા પણ નહોતા. 1915માં હું હિંદ આવ્યો ત્યારથી જ્યારે મારે દિલ્હી આવવાનું થયું છે ત્યારે તેમનો મહેમાન બન્યો છું. જ્યાં સુધી રોલેટ કાયદાની સામે મેં સત્યાગ્રહ જાહેર નહોતો કર્યો ત્યાં સુધી તો બધું સીધું ચાલ્યા કર્યું. ઉચ્ચ વર્તુળોમાં ઘણા અંગ્રેજો તેમના મિત્રો હતા. તેઓ એક શુદ્ધ અંગ્રેજ મિશન સાથે સંકળાયેલા હતા. તેમની કોલેજમાં પસંદ થયેલા એ પહેલાં જ હિન્દી પ્રિન્સિપાલ હતા. એટલે મને લાગ્યું કે કદાચ તેમનો મારી સાથેનો ગાઢ પરિચય અને તેમના મકાનમાં મહેમાન તરીકે મને આપેલો આશ્રય તેમને મુશ્કેલીમાં મૂકે અને તેમની કોલેજ બિનજરૂરી જોખમમાં આવી પડે. એટલે મેં મારો ઉતારો બીજે શોધી લેવા વિશેની વાત તેમની પાસે મૂકી. તેમનો જવાબ અત્યંત લાક્ષણિક હતો:
લોકો કલ્પના કરે છે તે કરતાં મારા ધર્મના મૂળ ઘણા ઊંડા છે. આ હું જે પ્રિન્સિપાલ જે સેવક એટલે કે સુશીલ રુદ્રએ ગાંધીજીને આ રીતે વાત કરી. લોકો કલ્પના કરે છે તે કરતાં મારા ધર્મના મૂળ ઘણા ઊંડા છે. મારા કેટલાક મંતવ્યો મારા સમગ્ર વ્યક્તિત્વના મહત્ત્વના અંગો છે અને તે મેં ઊંડી અને લાંબી પ્રાર્થનાઓ પછી બાંધેલા છે. મારા અંગ્રેજ મિત્રોને તેમની માહિતી છે અને એક આદરણીય મિત્ર અને મહેમાન તરીકે તમે મારે ત્યાં રહો તેમાં કોઈ ગેરસમજ થવાની નથી અને કદાચ ક્યારેય મારે આવી પસંદગી કરવાનો વખત આવે કે કાં તો મારે મારા અંગ્રેજ મિત્રો સાથેના મારા સંબંધો છોડવા અથવા તો તમને ગુમાવવા, તો બેમાંથી હું શું પસંદ કરું તે તમે જાણો છો. તમે મને નહીં છોડી શકો. મેં કહ્યું, પણ મને જે અનેક પ્રકારના મિત્રો મળવા આવે છે તેનું શું? જ્યારે જ્યારે હું દિલ્હી આવું ત્યારે તમારું ઘર એક ધર્મશાળા બની જાય તેમ તમારે ન થવા દેવું જોઈએ. સાચું કહું તો તેમણે જવાબ આપ્યો, મને એ બધું ગમે છે. તમને મળવા આવે છે તે મિત્રો મને ગમે છે. તમને મારે ત્યાં રાખીને હું મારા દેશની થોડી ઘણી સેવા કરી શકું છું એ વિચારથી મને આનંદ થાય છે. વાચકને એ વાતની ખબર નહીં હોય કે ખિલાફતના દાવાને નક્કર સ્વરૂપ આપતા મારા વાયસરોયશ્રીને લખેલા ખુલ્લા પત્રનો મુસદ્દો પ્રિન્સિપાલ રુદ્રના નિવાસસ્થાનમાં જ વિચારાયો અને ઘડાયો હતો. તેમણે તથા ચાર્લી એન્ડ્રુઝે તેમાં સુધારા વધારા કર્યા હતા. આ જ અતિથિગૃહના છાપરા નીચે અસહકારની કલ્પના કરવામાં આવી હતી તથા તેને ઘાટ અપાયો હતો. મૌલાનાઓ, બીજા મુસલમાનો તથા મારી વચ્ચે જે ખાનગી ગુપ્તગો થતી તેને તેઓ મૂંગા રહી ઊંડા રસથી સાંભળતા. તેમના બધા કાર્યોના પાયામાં ધાર્મિક હેતુ હતો, તેથી તેમને કોઈ દુન્યવી સત્તાનો ભય જ નહોતો. તેમ છતાં એ હેતુએ જ તેમને દુન્યવી સત્તાનું અસ્તિત્વ, તેમની સાથેની મૈત્રી તથા તેમના ઉપયોગનું મૂલ્ય સમજવાને શક્તિમાન બનાવ્યા હતા. ધાર્મિક દૃષ્ટિને લીધે માણસના વર્તન અને માન્યતા વચ્ચે સુંદર સંવાદિતા ઊભી થાય છે. એ સત્યને તેમણે તેમના જીવન દ્વારા પ્રત્યક્ષ કરી બતાવ્યું હતું. પ્રિન્સિપાલ રુદ્ર ઉત્તમ ચારિત્ર્ય ધરાવતી વ્યક્તિને પોતાના તરફ ખેંચી શકતા હતા. બહુ ઓછા લોકો જાણતા હશે કે મિસ્ટર ચાર્લી એન્ડ્રુઝ આપણને મળ્યા તે પ્રિન્સિપાલ રુદ્રને આભારી છે. તે બંને જોડિયા ભાઈ જેવા હતા. આદર્શ મિત્રો કોને કહેવાય તે આ બંનેના સંબંધોનો અભ્યાસ કરવાથી જાણી શકાય. પ્રિન્સિપાલ રુદ્ર પોતાની પાછળ 2 પુત્રો અને 1 પુત્રી મૂકી ગયા છે. બધા મોટી ઉંમરના છે અને જીવનના ગોઠવાઈ ગયા છે. તેઓ જાણે છે કે તેમના ઉદારચરિત પિતાજીના સંખ્યાબંધ મિત્રો અને પ્રશંસકો તેમના શોકમાં ભાગીદાર છે. તો મિત્રો, આ હતો ગાંધીજીનો એક લેખ, એક નોંધ, એક મૂક સેવક તરીકે. એ દિલ્હી ખાતેના સ્ટીફન્સ કોલેજના પ્રિન્સિપાલ સ્વર્ગસ્થ સુશીલ રુદ્ર વિશે ગાંધીજીએ લખેલું છે. ગાંધીજીએ જે સ્પષ્ટતા કરી એ મુજબ એ ખ્રિસ્તી ધર્મના આગ્રહી હતા પ્રિન્સિપાલ. અને ગાંધીજી તો જ્યારે આ દેશના લોકોને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ કરાવવા માટેના પ્રયત્નો કરે ત્યારે સ્વાભાવિક છે કે દેશના સમગ્ર સમાજ, પછી એ ખ્રિસ્તી હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય કે કોઈ પણ, બધાને સાથે રાખીને ગાંધીજી કામ કરવા ટેવાયેલા હતા. એ પૈકીના એક સેવક જે પ્રિન્સિપાલ તરીકે સુશીલ રુદ્ર વિશેની ગાંધીજીની જે શ્રદ્ધાંજલિ છે, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ગાંધીજીએ જે વર્ણન આપણા મનચક્ષુ સમક્ષ જે આ પ્રિન્સિપાલ રુદ્રનું જે એક ચિત્ર આપણી સામે રજૂ કરેલું છે એને આધારે જોઈ શકાય કે ખરેખર તો જો દેશને કોઈ પણ મહાસંકટ, સ્વાભાવિક છે કે દેશને ગુલામીમાંથી મુક્તિ, આઝાદી અપાવવા માટે જ્યારે પ્રયત્નો કરવાના થાય ત્યારે બધાએ લોકો, સમાજના દરેક વર્ગના, દરેક સંપ્રદાયના, દરેક જાતિના, દરેક ધર્મના લોકો સાથે જોડાય તો અને માત્ર તો જ એમાંથી રસ્તો નીકળી શકે અને સફળતા પણ મળી શકે. અને ગાંધીજીની એક લાક્ષણિકતા હતી કે સમાજના કોઈ
એક વર્ગને ક્યારેય પણ ન તો વધારે પડતું મહત્ત્વ અથવા તો ન તો એના પ્રત્યેનો અનાદર થાય એ પૂરેપૂરી કાળજી સાથે ગાંધીજી, એટલા માટે જ ગાંધીજીએ સમગ્ર દેશ બાંધવોને સાથે રાખી અને જે અંગ્રેજો સામેની જે લડત, જે આપણે સ્વાતંત્ર્ય લડત તરીકે ઓળખીએ, એના એક મહાન નેતા તરીકે ગાંધીજીએ જો સફળતા હાંસલ કરેલી હોય તો એમાંનો એક જે પરિબળ છે એ આ પણ છે કે ગાંધીજી બધા લોકોને સાથે લઈ અને ચાલતા હતા, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આશા છે આપને પણ ગાંધીજીનો આ અભિગમ ગમશે અને સમજી શકશો. અસ્તુ.